ભારત છે ગામડાનો બનેલો દેશ છે અને ભારતનો આત્મા ગામડામાં વસે છે. એટલે પહેલાના સમયની અંદર એક હતું કે ચર્મકલા છે, ચામડા ઉપરની થતી અલગ અલગ જે ડિઝાઇન છે, પેટર્ન છે, એના માટેના કારીગરો ઘણા હતા. એ લોકોને કારીગરોને મુશ્કેલી તો પડી રહી છે, પણ તેમ છતાંય હજુ પણ એમનું જીવન આ કલા સાથે જોડાયેલું છે, એનો પરિવાર પણ આ કલા સાથે જોડાયેલા છે. એવા સંજોતનગર વિસ્તારના ધનજીભાઈ કે જે ખરેખર એમના બાપ દાદા વખતથી આ કલા ક્ષેત્રે જોડાયેલા છે. આ ચર્મકલા કહેવામાં આવે. તો આ કલા જે છે ભાઈ ધનજીભાઈ, તમે ખરેખર કેટલા ટાઈમ સાથે નાનપણથી તમે શીખ્યા કે તમારા પરિવારમાંથી તમને કેવી રીતનું જ્ઞાન મળ્યું? એટલે પરિવારમાં તો હવે આ વસ્તુ અમારી પરંપરા છે. મારા દાદાજી, પછી પાપાથી મારે આ કામ કરતો ઓછામાં ઓછું 15 થી 16 વર્ષ થાય આ કામને. હા, પણ અલગ જે દાદાજી જે ટાઈમે કામ કરતા એ ગામના હિસાબે કામ કરતા હતા. બરાબર. કારણ કે તે ટાઈમ આવું માર્કેટ વગેરે આવું તો કઈ હતું નહીં કે ના એવી કોઈ આપણી પૈસા નથી કે ક્યાં જઈએ. ઇન્ડિયા તો અલગ મોટું થઈ ગયું. ભુજ પહોંચવું એ ઘણી મુશ્કેલ પડતી હતી. ગામનું કામ ગામ સુધી, કારણ કે તે જમાનામાં બધા એક બીજાના ઉપર ડિપેન્ડ હતા. જે ખેતી સૂકી થાય એમાં જે અનાજ થાય એ ચલાવતા. ને અમારું જે સમાજનું કામ હતું લેધરનું, તો તે જમાનામાં લેધર પોતે જ પકાવતા હતા મારા દાદા. એટલે ખાલી એક પરિવાર મારું કામ ન કરતો, અમારે જેટલા પણ પરિવારના ત્યાં ઓછામાં હવે દાદાજીના ટાઈમમાં 15 થી 20 પરિવાર હતા. બધા કામ એ જ કરતા હતા, ભાઈચારા જેવું હતું. હા, પોતા બધાના સાથે 15-20 પરિવાર જોડાયેલા હતા. તો જે વસ્તુ વાપરતે, ચંપલ છે કે તે જમાના બૂટ વધારે હાલતા હતા, કે ઘોડાનો છે, પછી ગાય ભેંસ ના ડેકોરેશન હતા, જે દોરી હતી, જે પણ નાની મોટી વસ્તુ હતી એ બનાવતા હતા. ને એ સામે વાળા અનાજ આપે કાંઈ, તો એના ઉપર જ ગુજારણ હાલતું હતું. તમે આ બધી કઈ કઈ વસ્તુઓ બનાવી રહ્યા? આ કઈ પેટર્ન કેવાય? આ જે વર્ક કહેવાય એ જરી વર્ક કહેવાય. આ પર્સમાં કામ આવશે. હા, પર્સમાં. બરાબર. બેગ ના છે બધા બને પેટર્ન એક જ છે. આમાં મેં લેધર થ્રેડ ની ડિઝાઇન કરી છે. બરાબર. ને આમાં આ જરી સિલ્વર કે આપણે જરીનું કામ કહેવાય. હા, ટેકનિક બંનેની એક જ છે. તો તમે આ ડિઝાઇન કેવી રીતે નક્કી કરો કે આમાં આવી ડિઝાઇન લાગશે એવું? એ અમે અમારા માઇન્ડ ઉપર જ હોય. અચ્છા. હા, એમને કોઈ શીખવાડતું નહીં, કોઈ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને એવું કશું નહીં? હા, ઇન્ટરનેટ હવે મોબાઈલ થી એ આપણે ફાયદો થાય કે આપણે બેગ ની પેટર્ન જોઈએ કે કેવી પેટર્ન હાલે છે, શું શું છે. હા, એ બાકી ડિઝાઇન શું કરવી એ અમારા માઇન્ડ ઉપર હોય. તો તમારે આ બધી વસ્તુ રહી, ભારત સિવાય, ગુજરાત સિવાય કયા દેશ સુધી તમે વસ્તુ પહોંચાડી રહ્યા છો? અમારું મતલબ હું અત્યારે બોલું કે હવે ભાઈ 2 વખત સિંગાપુર, હવે બીજી વાર જાય છે. 2 વાર દુબઈ પણ ગયા. એક બે બીજી જગ્યાએ પણ અમારું ગયું, પણ અમારા ડાયરેક્ટ અમારા થ્રુ થી નથી ગયું, પણ અમારું સામાન ગયો છે. બાકી વધારે પૂરતું હજી અમારું આપણે ઇન્ડિયા પૂરતું જ છે. ના, કારીગર તો અમે પોતે જ છીએ, બીજે કોઈ નહીં. જેટલા જોડાયેલા છે એ પોતપોતાના અલગ ઘરે ગામડે બધા. ધનજીભાઈ, આ કઈ કઈ વસ્તુઓ છે કે જે રોજ આ બધી જો આ આખું વોલેટ છે લેધરનું. આમાં જે કામ કરેલું છે એ પંચિંગ વર્ક કહેવાય આને. બરાબર. પછી આ વોલેટ છે, આ મસરૂ અને લેધર બંને મિક્સ કરીને બનાવ્યા છે. બરાબર. પછી આ નાનો મિરર છે, આપણે પોકેટમાં રાખી ગમે ત્યાં જઈએ તો આપણે કામ આવે. ટ્રાવેલિંગમાં જઈએ ટ્રાવેલિંગ માટે બેસ્ટ, સરસ મજાનો. બેનો માટે સરસ મજાનો આ મિરર. આ જેન્ટ્સ વોલેટ છે. હા, લેધર નો. પછી આ આપણે કાર્ડ કવર પણ છે નાના. આ નાઇટ લેમ્પ છે. આ તમે જાતે લેધરમાં બનાવેલો? લેધર નો કચ્છી લુક છે, પણ લેધરમાં બનાવેલો ભૂંગો છે અને એમાં લાઇટ લેમ્પ લગાવવામાં આવે છે, એટલે સરસ મજાનું તમારા ઘરના ડેકોરેશનમાં શોભી શકે એવી આ વસ્તુ બનાવી છે. જેન્ટ્સ શૂઝ છે. અચ્છા. આ લેધર અને જે ગજી આવે એ બંનેનું કોમ્બિનેશન કરીને અમે બનાવે છે. નવી ડિઝાઇન બનાવી છે. અચ્છા, આમાં આ રીતે બનાવ્યું ને બહુ પસંદ પણ આવે છે. માણસો લે પણ છે. સરસ મજાના પાર્ટી સૂટ, નવું કોમ્બિનેશન કરીને બનાવ્યું. એટલે પાર્ટી સૂટ કોને ને? હા, પાર્ટી સૂટ. સરસ મજાનું આ પાર્ટી સૂટ શૂઝ બનાવ્યા છે અને તમે જો ઉપર કપડાનું સરસ લુક આપ્યું છે, સરસ ફિનિશિંગ લેધરનું છે, એટલે અદ્ભુત છે. અને આમાં ઓરિજિનલ આપણે મસરૂ સિલ્ક નાખ્યું છે. ઓરિજિનલ હેન્ડ પ્રિન્ટ છે. અચ્છા. ને આ ગજી સિલ્ક સાથે છે. યુનિક વસ્તુઓ પણ પ્રજુજી
જૂની પરંપરાગત જે વસ્તુઓ છે એ પણ ધનજીભાઈ સાચવી રાખી છે. આ સુપડા છે અનાજ સાફ કરવા માટેના. તમે જુઓ કેટલું દિલથી એમને સરસ મજાની આ ડિઝાઇન કરી છે કે તમે કોઈ પણને ભેટમાં પણ આપી શકો અને તમારા પોતાના માટે પણ અનાજ સાફ કરવા માટે કરી શકો. કારણ કે આ આપણે નોલેજમાં રાખશું તો આપણને અનાજ સાફ કરવાનું હજુ પણ સરસ આવશે. રેડીમેડ વસ્તુઓ એવું હજી ગામડામાં ભલે આ તો મેં ડેકોરેશન કરીને રાખ્યા છે મારા પાસે, બરાબર, પણ હજી ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં હજી એ સુપડાઓ હજી પણ હવે લોખંડના અને પ્લાસ્ટિકના બધા નીકળ્યા, પણ ક્યાં ને ક્યાં ગામડામાં જે જૂના હતા એમાં હજી ઘણું એનું વપરાશ થાય છે. પણ એ વસ્તુ આજે છે, આ કદાચ હું વેચી નાખું તો આજથી 20 વર્ષ પહેલા આ વસ્તુ મને જોવા ન મળે. 100%. હા, એટલે મેં આ વસ્તુને સ્પેશિયલ બનાવીને મેં રાખ્યા છે. આ વસ્તુ આ વસ્તુ આજ છે, એ વસ્તુને 20 વર્ષ પછી ક્યાં આપણને જોવાય નહીં મળે. અમુક વસ્તુ એવી છે જે દાદાજી બનાવે છે, પછી પાપાએ બનાવે છે. એ વસ્તુ અમુક એવી છે અમારાથી નથી, જે પહેલા જમાના બનાવી પણ ન શકો ન જ બને. એ ટેગ જે પહેલા સાંધારી હતી, પાણી રાખવાની, જે પાણી પીવાની, હવે એ વસ્તુ બનતી નથી. એ લેધર હવે કોઈ પકાવતું, કારણ કે એ લેધર સ્પેશિયલ એના માટે પકાવવું પડે. એ લેધર અત્યારે જે અમે માર્કેટ થી બાય કરીને આવ્યા છે ને, એમાં એ પાણી સાંધારી ન બને. રે પણ એ વસ્તુ એનાથી બને, પણ એ સ્પેશિયલ એની ખાલ બનાવવી પડે ત્યારે એ વસ્તુ પોસિબલ છે. એ વસ્તુને સ્ટીચ કરવું એ બહુ અઘરું છે અમારાથી ને. ભલે હું 16 વર્ષથી કામ કરું છું, મારા પાપાથી. આજે તમને મેં ઝાલાણી જૂતી બતાવી કે આ જે અમુક વસ્તુ છે એ ન મને આમાં, જે અમારા જે પાપા છે, મારો બીજું કાકા છે, એ માણસોથી જ બને આ વસ્તુ. તો આ સરસ મજાનો ઘરની અંદર શોભી શકે એવો સરસ મજાનો અરીસો પણ છે. કોઈને લગ્ન પ્રસંગમાં કોઈને ભેટ આપવો હોય તો આવી વસ્તુ 100% ભેટ આપજો કે જેથી કચ્છની કલાઓ દેશ વિદેશ સુધી પહોંચી શકે. પછી આ સિલ્ક માં છે, આ કોટન માં છે, કેમલ ની ડેકોરેશન માટે છે. બેલ્ટ હતું. પહેલા જમાના જે માણસો હતા બધા પશુપાલન ના શોખીન હતા, એવું બધું બીજું કઈ હતું. ઘણી બધી ગાય, ભેંસ, ઊંટ માટે પ્રદેશ છે. તો આ પાપાએ બનાવ્યું. આ બંને વસ્તુને ઓછામાં ઓછો 40 વર્ષ થયા મેં રાખી દીધી, બનાવી. હવે આ પોસિબલ નથી, તો અમે ખાસ સ્પેશિયલ આ વસ્તુ રાખી દીધી. ક્યારેક અમને યાદ આવે. અચ્છા, આ બધું આપણે છે બનાવી રહ્યા છે ધનજીભાઈ. લેધર વોલ હેંગિંગ છે. અચ્છા, આપણે દિવાલની જોડે લગાવી ગયા વોલ હેંગિંગ કહેવાય. હા, સરસ. હવે આ બધી વસ્તુ આજના જમાનામાં બધી આવી રીતે વસ્તુ બનાવીએ છીએ અમે. આ વોલ હેંગિંગ છે કે આપણે પછી આવી રીતે આપણે આમાં મસરૂ અને લેધર જરી સિલ્વર નું કામ કરી. ચંપલ છે. પછી આમાં તો તમે આગળની બજારને પોટલી બેગ કહેવાય. હા, આ શું કીધું તમે? આ પોટલી બેગ કહેવાય, લેધર ની. હા, એનો તળિયામાં કામ થયેલું છે. લેડીઝ ને જ કામ આવે. હા, બધું અમારી જેટલી પણ આઈટમ છે બધી લગતી લેડીઝ ની જ છે. જેટલી નાના બધા વોલેટ છે, બેગ છે, જેટલું પણ છે. સરસ લુક આપે. તો ખાસ કરીને યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર તો લેપટોપ છે, અને એનો યુઝ સાથે આ કવર રાખે તો વધુ શોભી ઉઠે. કારણ કે લેપટોપ આપણે આમે 1.5 લાખ 2 લાખ ના લઈએ તો એક સરસ મજાનું કવર આપણી જોડેથી લઈએ ને એમને પણ એક સરસ મજાની ભેટ મળી શકે, એમને ખુશી મળે એવું સરસ મજાનું કવર છે. બધી ડિઝાઇનો છે આપણે એમાં. આમાં હજી બેલ્ટ ટાંક્યું નથી, એનું લોંગ બેલ્ટ આવે. આમાં કોઈ હેન્ડમેડ કામ કરેલું. જેટલું પણ કામ છે અમારું, કોઈ મશીન નું કામ નથી આમાં. બરાબર. બધું તમે આવ્યા, જોયું મારું વર્કશોપ, તમને કોઈ મશીન જોવા મળી? કોઈ જાતનું મશીન નહીં. સરસ. જે હું ડેકોર 40 વર્ષ થયા પાપાની બનેલી છે. અચ્છા, 40 વર્ષ થયા. હા, પણ તમે જાતે બનાવતા? હા, પાપાની. અને આ વધુ પડતું કોણ ઉપયોગ કરતા આવી આ કેપ આવી? આને સિંધી કેપ કહેવાય. સિંધી કેપ. સિંધી કેપ. આપણે તમે જોજો સિંધના બધા કોઈ વિડિયા કોઈ પણ જોશો તો હરેક માણસને આપણે આ પઠાણી ઉપર આવી કેપ, આ જે ડિઝાઇન છે એ તમને હરેક માણસ લગભગ બધાને તમને જોવા મળે. એટલે ખરેખર હોય ને એમને હજુ પણ આ રીતની કેપ જોતી હોય તો સરસ મજાનું હજુ એવું જ ફિનિશિંગ છે, એવું જ વર્ક છે, તો ધનજીભાઈનો કોન્ટેક્ટ કરે સંજોગ નગરની અંદર. આને અમે કહીએ ઝાલાણી જૂતી. ઝાલાણી જૂતી અમારી ટ્રેડિશનલ લેડીઝની. ઓહો, બરાબર. બહુ વખણાય. હવે તો માર્કેટમાં ચંપલ એવી લે છે, પહેલા ખાસ દુલ્હન
જ્યારે લગ્ન પ્રસંગ હોય હા, તો હા. આ વસ્તુ અમે સ્પેશિયલ બનાવી. અચ્છા એટલે એ કોઈ પણ લેડીઝ કરી શકે હા લેડીઝ. હવે તો બધી ચંપલ ને પણ આ પહેલા દુલ્હન માટે જ હતું અચ્છા. ખાસ. દુલ્હન જ્યારે એનો લગ્ન નો ટાઈમ આવે હમ. તો આ વસ્તુ સ્પેશિયલ એના માટે બનાવવામાં આવે. એટલે કોઈ પણ બહેનો જે હોય ને રજવાડી વસ્તુઓ જોતી હોય તો 100% રજવાડી લુક છે અને દુલ્હનમાં એટલે કે લગ્ન પ્રસંગમાં આ વસ્તુ યુઝ કરી શકે. આ દેશી મોરી જરી વરી જરીના કામ. હા હા. વીરને જરી ભરેલા આ દેશી મોયડી છે એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે વીરને જરી ભરેલા. આ નાના છોકરા માટે. હમ હમ હમ. આમાં વજન હજી તો આ નોર્મલ છે. હા 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 હા. આનું વજન જો હમ હમ. હજી તો આ ખાલી નોર્મલ બનેલી છે. હા હા. એમ કા? હા